5 રૂપિયાની થેલી. 5 રૂપિયા જ ને આના. 5 રૂપિયાની પાણીપુરી ખાઈશ. પાણીપુરીના શોખીન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. તમારું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને મીરા પણ તૈયાર થઈ ગઈ છે. એ હજુ અરીસામાં જોઈને તૈયાર થાય છે. તૈયાર થવાનું બાકી છે કે થઈ ગઈ છો? એ તો તૈયાર થઈ ગઈ છે. હું પણ તૈયાર થઈ ગયો છું. હવે એને ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે આવી દુકાન ખોલવા. આપણે તો રોજનો ધંધો છે દુકાન ખોલવાનો. આપણે દુકાનમાં કરીએ. દુકાન ખોલવાની બધું બાકી છે. અહીંયા મીરા બધું ગોઠવે છે અને હજુ આ બધું એમનામ પડ્યું છે. આપણે બધું બહાર કાઢવાનું છે. બહાર કાઢીને બધું પોતું એવું કરવાનું છે, સાફ સફાઈ કરવાની છે. પછી હજુ ફાઇનલી મિત્રો આપણે દુકાનમાં બધું સાફ કરી નાખ્યું, પોતું મારી દીધું અને બહાર આપણે ગોઠવી દીધું બધું કમ્પ્લીટ. તડકાને લીધે આપણે ઢાંકી દીધું છે. અહીંયા બધું ગોઠવી દીધું, પોતું નીચે મારી દીધું અને મીરા નવરી થઈને બેસી ગઈ છે. અહીંયા એને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય ત્યાં પછી જાય છે. મીરા એક તો રોટલી બનાવી નાખી અને હજુ શાક બનાવવાનું બાકી છે. કા શાક બની ગયું? તા શું બને છે? અને શાક કેનું બનાવ્યું? સોળીનું અને બટેટા. બે શાક બનાવ્યા છે. જેને જે ખાવું હોય બે શાક છે. કાચી કેરી અને રોટલી છે. આપણે તો અહીંયા દેશી સાઈઝ, ગામડાની સાઈઝ નો આવે, થેલી આવે. આપણે આવી 5 રૂપિયાની થેલી. 5 રૂપિયા જ ને આના. 5 રૂપિયાની થેલી અને ગામડાની સાઈઝ હોય તો મજા આવે. ગામડા જઈએ તો સાઈઝ મળે, બાકી અહીંયા તો આવી થેલી મળે. અને આમાં કંઈક ઘૂઘરી કંઈક બનાવે છે મીરા. બની જાય પછી જમવા બેસી જઈએ આપણે. મિત્રો બપોરે આપણે થોડોક આરામ કરી લીધો હતો. આરામ કરીને પછી ચા પાણી પીને આપણે દુકાનમાં બી આવ્યા. દુકાનમાં બધું ખોલી નાખ્યું અને ખોલીને તો બધું બેઠા છીએ આપણે. બહાર તો બધું આપણે કાઢી નાખ્યું. અને ટાઈમે બહાર તડકો હોય અને અત્યારે તો તડકો નથી, સાંયો આવી ગયો છે એટલે બહાર ઢાંકવું નથી પડતું. નગર પછી ઢાંકવું પડે તડકાનું. તો મિત્રો અત્યારે ગ્રાહક હતા. ગ્રાહક તો હાડી લઈને વહી ગયા અને એક હાડી આપણે સાઈડમાં મુકાવી આવડ્યા. એ આપણે પેકિંગ કરી નાખવાની છે અને અત્યારે બાજુમાં કડપ ખાલી કરે છે તે આપણે અત્યારે ઢાંકવું પડ્યું. નગર પાછો કચરો ભરાઈ જાય. આ જગ્યાએ બધે કડપ પડી છે, પાછું ઢાંકવું પડ્યું આપણે. જવાની ઉપર છે બોક્સ ઉપર બધે કચરું ભરાઈ ગયું એટલે મેં ઢાંકી દીધું પાછું. નકર અહીં દુકાનમાં આવી જાય પણ અહીંયા જો આવતું નથી. અહીંયા પવન આમનો છે એટલે બધું બહાર વળ્યું છે. કા અને હમણાં ફોટો પાડવાની વિડીયો જોવે છે, બતાવો તો. સ્ટેટસમાં ચડાવી દીધો. તો મિત્રો આપણે દુકાન બંધ કરીને વિયાયા છીએ અને અહીંયા મીરાને જોઈ પાણીપુરી ખાઈશ. પાણીપુરીના શોખીન. અને હજુ રાંધવાનું બાકી છે. ટીંડો કાપીને મૂક્યો છે આપણો ફેવરેટ. અને હજુ બીજું બાકી છે. એમના વચ્ચે અડધો રોટલી બનાવવા બાકી. રોટલી બનાવવાનું બાકી છે. શું શાક રોટલી બધું બાકી છે. કેટલા 7:45 તો થઈ ગયા. બધું બાકી છે ખાવાનું. પાણીપુરી ખાયા છે. કેટલી 3 બાકી છે હજુ. પછી રાંધશે, પછી હજુ રોટલી બનાવશે તો હજુ ઘણી વાર લાગી જશે. આજ થોડુંક ખાવામાં મોડું થાય એવું લાગે છે. મોડું થાય છે? કેટલુંક મોડું થાય છે? 15 મિનિટ. તો મિત્રો આપણે જમી લીધું અને જમીન બધા પોતપોતાનું કામ કરે છે. અહીંયા હંજવારી બોરનું કામ ચાલુ છે, સાફ સફાઈ કરે છે. બહાર પોતા મારવાનું કામ ચાલુ છે. પોતું તો મારવા માંડ. આ પોતું મારે છે અને અહીંયા વાસણ ધોવાનું કામ ચાલુ છે. કેટલા બધા વાસણ છે? એ બધા ધોઈ નાખો તો આપણે વ્લોગ જ ઉતારવાનું. તારે શું કરવાનું? તારે ઘરનું કામ જ કરવાનું. એ કે તમારે વ્લોગ જ ઉતારવાનું. મારે કામ હોય પણ હું પણ વિડીયો નથી લેતો. મારે શું કામ હોય? મારે ઘણું બધું કામ હોય. બેઠવાડ નાખવા જઈશ બહાર. પોતું મારો અહીંયા બોરે છે. સાફ સફાઈ ચાલુ છે.
પોતપોતાનું બધા કામ કરે છે. અંજવારી પોતા પછી વાસણ નાખી આવી એઠવાડ પીએનસી દવા ભાઈ પીએનસી બેન ને શરદી થઈ ગઈ કા શરદી થઈ ગઈ છે ને પીએનસી ખાઈ દીધી દવા પી લીધી હે નથી પીધી પીધી એને શરદી થઈ ગઈ બહાર ગામ ગઈ હતી ને શરદી થઈ ગઈ અત્યારે દવા લઈને આવ્યો. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરવી છીએ. મળીએ એક આપણે નવા વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. મળીએ એક આપણે નવા વ્લોગમાં.